ગ્રામજનો, ગુરુજીઓ, વડીલો તથા મારા વહાલા બાળ મિત્રો, મારું નામ કોલી નિકિતા નારણભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજ રોજ હું તમને મહાત્મા ગાંધી વિશે વક્તવ્ય કહીશ, તે સાંભળવા મારી વિનંતી. મહાત્મા ગાંધી એક મહાન દેશભક્ત અને દેશપ્રેમી હતા. તે સત્ય અને અહિંસાના હથિયારો વડે અંગ્રેજો સામે લડ્યા હતા. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમના પિતા રાજકોટના દિવાન હતા. ગાંધીજીએ મેટ્રિક સુધીનો અભ્યાસ ભારતમાં પૂર્ણ કરી આગળનો અભ્યાસ ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા. ત્યાં તેમને શિક્ષણનું કાર્ય કર્યું અને વકીલ બન્યા. ત્યાંથી તે આફ્રિકા ગયા અને આફ્રિકાથી પાછા ભારત આવ્યા. ગાંધીજીએ સ્વરાજ માટે ફરીથી લડત ચાલુ કરી. ઈસવીસન 1948 30 જાન્યુઆરીના રોજ નથુરામ ગોડસે વ્યક્તિ દ્વારા ગાંધીજીને ગોળી મારવામાં આવી અને ગાંધીજીની સમાધિ અત્યારે દિલ્હીમાં છે, જે રાજઘાટ તરીકે ઓળખાય છે. હવે હું તમને ગાંધીજીના સત્યાગ્રહો જણાવીશ. ઈસવીસન 1917ના સત્યાગ્રહ આશ્રમની સ્થાપના, ઈસવીસન 1915માં દાંડી યાત્રા, ઈસવીસન 1942માં ઝાંઝીબારનો પ્રશ્ન, ઈસવીસન 1937માં દાંડી યાત્રા. મારો આ વક્તૃત્વ સાંભળવા માટે તમારો આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.